સુરત થી આવ્યા ને ગામમાં બાંધવાનું કર્યું, ભારે કરી આણે તો મહાદેવ તો સ્વાગત છે આપણા નવા મિની બ્લોગમાં। આજે હતી હાચમ, કાલ હાચમની બધી તૈયારીઓ અમે કરવાની શરૂ કરી દીધી। આવી ગયા સમિયાણું લેવા। આમાં જયદીપભાઈ ભરતભાઈ ઉભા રહી ગયા। આ છે અમારા અનકભાઈ મોમાઈ મંડપ સર્વિસમાં, ભાઈનું બહુ મોટું નામ છે। પછી આવી ગયો સીધો હું ચોકમાં, ત્યાં ભટ્ટો બધી ગાવું લઈને જાતો હતો અને કેમેરો જોઈને શરમાઈ ગયો। પછી આવી ગયા સીધા અમે લાઠી કિશનને લઈને, કિશનને બધી ખરીદારી કરવાની હતી અને 56 ભોગ લેવાના, એટલે ગૌલન ત્યાં ઉભો રાખી દીધો, ભાઈ તું બધું લઈ લે। જો આ રીતનું અમારો મંડપ છે, આ અનકાઈને હાદાએ ગોઠવો છે, પણ એક નંબર ભાઈ ડેકોરેશન કીધું છે, એમાં કાંઈ ઘટે નહીં। ગૌલો કે ભાઈ હું સુરતથી આવ્યો છું, હું તમને પાઈ દઉં। હેલ મેં કીધું વાંધો નહીં, પાઈ દે। પછી ત્યાંથી સીધો આવી ગયો હું ગામમાં। આ બધા ભાઈઓએ કોકની યારે મેટર કરી હતી, એટલે મારે સમાધાન કરવા આવવું પડ્યું। નો હકણા બે સુરત છે, કીધું જ છે આ શું। પછી અંદર આવ્યો તો રાવતાકા તૈયાર થતા હતા। રાવતાકાને કાલ કાંઈક ઇમ્પોર્ટન્ટ કામ હતું એટલે તૈયાર કરતા હતા। પછી અમારા ભાવનગર થી અમારે આવી ગયા હતા દિનેશ જમાય, એટલે એને બધી બોલાવ્યા દુકાને, મહેમાનગતિ કરી, અને આજ તો ભાઈ બહુ થાકી ગયા। જો આ છે અમારા દિનેશ। બસ આજનો દી અહીંયા સુધી હતો, હાલો તે જાય ઠાકર।